ચૂંટણીની અંદર અમે લોકો માત્ર 2 મહિનાની ઉંમર ધરાવતા હતા અને 2 મહિનાના એક અચાનક સમાજ સેવામાંથી રાજકારણમાં આવવું એ અમારા માટે એકદમ નવો અનુભવ હતો અને સામ દામ દંડ ભેદ તમામ પાસા ધરાવતી આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમાં ખરેખર આવું કાંઈ હોય નહીં એમાં અમે લોકોને બધા અનુભવ મળ્યા અને આ અનુભવમાં અમને શીખવા તો ઘણું બધું મળ્યું પણ અમારી પાસે સમય બહુ ટૂંકો પડ્યો માત્ર 1 એપ્રિલે ચૂંટણી ડિક્લેર થઈ અને 26 એપ્રિલે તો ચૂંટણી હતી વચ્ચેના 26 દિવસના ગાળામાં અમારે આખું નવું શીખવાનું હતું અને એ મુજબ અમારે કરવાનું હતું એ અમારા માટે અઘરું હતું 100% પણ છતાં આ વાતાવરણની અંદર પણ અમે 29 જણા નિર્ભયપણે આ ચૂંટણીની અંદર એન્ટર થયા અમે બધા લડ્યા અને તમને એક જાણ કરવાની થાય કે પોરબંદરના બીજા નંબરે અમારી પાર્ટી રહી તો એનો અમને આનંદ પણ છે કે આવ્યા ભેગા એક ખરાબ વાતાવરણમાંથી પણ અમે બધા ચૂંટણી લડી અને આગળ વધ્યા અને એમાં સૌથી ખુશીની વાત એ છે કે હિતેશ મોઢવાડિયા જે અમારા મોઢવાડા સીટમાં એમના ધર્મપત્ની તાલુકા પંચાયતમાં ઉભા હતા એ બહુ સારા મતે જીતી ગયા એક આપણે કહીએ ને કે વનમંત્રી આપણા અર્જુનભાઈ મોઢવાડિયાનું ગામ એનું વતન એ જગ્યાએ આમ આદમી પાર્ટીએ જ્યારે આટલી પ્રચંડ જીત મેળવી એ અમારા સૌ માટે ખરેખર ગર્વની બાબત છે તો આ જ ચૂંટણીના અનુભવ હતા અત્યારે તો અમે લોકો સતત બધા સાથે જ હતા છેલ્લા 2 મહિનામાં લોકોના દરેક પ્રશ્નોને વાચા આપી છે અત્યારે તો અમારી એવી માંગણી છે લોકો પાસે કે હવે અમે વિપક્ષ નથી કારણ કે અમને ચૂંટાયા નથી તો અમે વિપક્ષ નથી હવે વિપક્ષ તમે છો તો તમારે બધાએ અમારું કામ કરવાનું છે અને અમને જ્યારે કહેશો ત્યારે અમે સાથે આવશું પણ હવે તમારી લડાઈ તમારે લડવી પડશે અને તમારે ત્યાં જઈને જવાબ માંગવા પડશે